યુનિવર્સિટીના જે દ્રશ્ય હું બતાવી રહ્યો છું કે હાલ જય ગોપાલના નારા સાથે આમ આદમીના લોકોના બધા સમર્થકો છે તે અહીંયા આવી રહ્યા છે, પરંતુ કિરીટભાઈ પટેલની નિશ્ચિત હાર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપના કોઈ પણ નેતા કે તેના સમર્થકો છે તે અહીંયા આવી નથી રહ્યા, કારણ કે જય ગોપાલના નારા સાથે આમ આદમીના પાર્ટીના જે લોકો છે તે આવી રહ્યા છે, કારણ કે તેનામાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ભાવિ ઈવીએમ ખુલતા જે ગોપાલભાઈ ઇટાલિયા છે તે 8000 થી પણ વધુ છે તે લીડથી જીતી રહ્યા છે। હાલ તમામ આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે તે નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, આપણે જોઈ શકો છો મોટી સંખ્યામાં ઝંડા સાથે નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને તેની યથાર્થ છે તે વ્યક્ત કરી રહ્યા છે, ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે અહીંયા છે, શું કહેશો? જય ગોપાલ! ભ્રષ્ટાચારી સરકાર હટી જાય, આ તો ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો છે ભાઈ। તમામ લોકો એમ જ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર છે તે નાબૂદ થશે, ગોપાલ ઇટાલિયાની છે તે જીત છે તે નિશ્ચિત થઈ રહી છે। તમે જોઈ શકો છો તમામ જગ્યાએ ગોપાલ ઇટાલિયાના નારા સાથે જય ગોપાલના નારા સાથે ઝંડા છે તે ફરકી રહ્યા છે। તમામ લોકો છે તે નાચી રહ્યા છે, ઘૂમી રહ્યા છે, ઢોલ નગારા સાથે આમ આદમીના લોકો છે તે આવી ગયા છે। તુષાર બાલિયા, ન્યૂઝ રૂમ, જુનાગઢ।